મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ નંબર 10 રેખાઓ ની વાત ચાલી રહી છે. ઘણું બધું કામ કરી ચૂક્યા છે. રેખાના વિવિધ સ્વરૂપો, બરાબર છે, રેખાના વિવિધ સ્વરૂપો એનું લગભગ આપણે બધા જ સ્વરૂપો જોઈ લીધા છે કે જે સ્વાધ્યાય 10.2 ની આગળ આવે છે. એમાં પહેલું સ્વરૂપ કદાચ યાદ હોય, સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b, શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a, બિંદુ ઢાળ સ્વરૂપ, રેખા કોઈક બિંદુ x1 y1 માંથી પસાર થતી હોય, m ઢાળ હોય તો તેવી રેખાનું સ્વરૂપ y y1 બરાબર m કૌંસમાં x x1 છે. બે બિંદુ સ્વરૂપ, રેખા x1 y1 અને x2 y2 માંથી પસાર થતી હોય તો રેખાનું સમીકરણ y y1 ના છેદમાં y y2 બરાબર, y y1 upon y2 y1 is equal to x x1 upon x2 x1. ત્યારબાદ ઢાળ અંતઃખંડ સ્વરૂપની વાત કરી. ધારો કે રેખાનું ઢાળ m હોય અને y અંતઃખંડ c હોય. રેખાનું ઢાળ કયો હોય બાળકો? m y અંતઃખંડ c. તો રેખાનું સમીકરણ y બરાબર mx c. સેમ આ રીતે રેખાનું ઢાળ m હોય, x અંતઃખંડ a હશે તો રેખાનું સમીકરણ y બરાબર m કૌંસમાં x a. બરાબર. પછી આગળ વાત હતી રેખાનું અંતઃખંડ સ્વરૂપ. જો રેખાનું x અંતઃખંડ સ્મોલ a હોય, y અંતઃખંડ સ્મોલ b હોય તો તેવી રેખાનું સમીકરણ x a plus y b is equal to 1. અને છેલ્લે હતું અભિલંબ સ્વરૂપ. ઉગમ બિંદુમાંથી કોઈક લંબ દોરીએ રેખા ઉપર અને એ લંબની લંબાઈ સ્મોલ p છે. એ લંબ x અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે છે તો રેખાનું સમીકરણ આવશે અભિલંબ સ્વરૂપનું સમીકરણ x cos omega plus y sin omega is equal to small p. રેખાના વિવિધ સ્વરૂપમાં આપણે આ બધી જ ચર્ચા કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 10.2 ઘણા ઓછા દાખલા બાકી છે, જોઈ લઈએ. ચાલો સ્વાધ્યાય 10.2 ની અંદર શરૂ કરું છું 18 નંબરના દાખલાથી. બરાબર છે. પહેલા આપણે ગણી લઈએ 18 અને 19, 16 અને 17 પણ ગણવાના છે આજ લેક્ચરમાં. ચાલો સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 18. ચાલો શું છે જોઈ લઈએ. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ. બરાબર છે. કોઈક રેખાખંડ છે, અક્ષો વચ્ચે ઘેરાયેલો છે અને તેનું મધ્ય બિંદુ આપેલું છે P of AB. બરાબર છે. અક્ષો વચ્ચે, અહીંયા ટૂંકમાં લખું છું, અક્ષો વચ્ચે ના રેખાખંડનું મધ્ય બિંદુ, રેખાખંડનું મધ્ય બિંદુ કયું છે? P of AB. બરાબર. P of AB છે તો રેખાનું સમીકરણ સાબિત કરવાનું છે બાળકો. રેખાનું સમીકરણ કયું છે? તો કે x upon a plus y upon b. x upon a plus y upon b equal to 2 છે તેવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. ધ્યાન રાખો. અહીંયા આગળ અહીંયા લખું છું સાબિત કરો. આપેલું નથી, હા, ખાસ ધ્યાન રાખજો. હું બોલું છું આ સાબિત કરવાનું છે, આપેલું નથી. ચાલો બાળકો બિલકુલ અહીંયા આગળ ધ્યાન. હવે અક્ષો વચ્ચે તો એનો મતલબ આપણે x અક્ષ અને y અક્ષ એ બંનેની જરૂર પડવાની. ચાલો અહીંયા આગળ આ y અક્ષ મેં દોરી દીધો, બીજો પાછો x અક્ષ દોરી દીધી. ચાલો આ થઈ ગયો આપણો x અક્ષ, આ થઈ ગયો y અક્ષ. x અક્ષ અને y અક્ષ વચ્ચેના રેખાખંડ હું રેખા જ દોરી દઉં છું. બરાબર. આ રેખા છે x અક્ષ અને y અક્ષ વચ્ચેની રેખા. આ બિંદુ કયું છે? તો કે a નામ આપી દો અને નામ આપી દીધું મેં b. હવે અક્ષો વચ્ચેના રેખાખંડ, રેખાખંડ કયો છે બાળકો? તો કે AB. રેખાખંડ AB એનું મધ્ય બિંદુ આપ્યું છે
P of AB. ચાલો આનું મધ્ય બિંદુ છે, ધારો કે આ મધ્ય બિંદુ અને એના યામ છે P A B. ઓકે, તો હવે આપણો પ્રશ્ન શું છે? તો હવે આપણો પ્રશ્ન છે આ રેખા AB નું સમીકરણ x upon a plus y upon b is equal to 2 એવું સાબિત કરવાનું છે. બરાબર, ચાલો અહીંયા આગળ જે કામ કરીએ છીએ પહેલા લખી લઈએ. ધારો કે અક્ષો વચ્ચે નો રેખાખંડ કયો છે? AB છે તથા A અને B ના યામ આપણે ધારી લઈએ. બરાબર છે, A અને B ના યામ આપણે ધારી લઈએ. ધારો કે અહીંયા આગળ આ બિંદુ કયું છે? A. બરાબર, A અને B તો અહીંયા આગળ છે. હવે A બિંદુ પાછું x અક્ષ પર છે. કોઈ પણ બિંદુ x અક્ષ પર હોય તો એનો y યામ તો 0 થવાનો. એટલે x યામ આપણે કંઈક ધારી લઈએ. બરાબર છે, ધારો કે x યામ h, y યામ 0. બિંદુ B છે. બરાબર છે, ક્યાં આગળ છે? y અક્ષ ઉપર. તો એનો x યામ 0 થવાનો અને y યામ આપણે ધારી લીધો. હવે જો અહીંયા બિંદુ A નો x યામ h છે, બિંદુ B નો y યામ k છે. તો અહીંયા આગળ આ ઉગમ બિંદુ છે, તો આ જે રેખા AB છે એનો x અંતખંડ h થવાનો અને રેખા AB નો y અંતખંડ કયો થશે બાળકો? તો કે k. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. ચાલો, અક્ષો વચ્ચેનો રેખાખંડ AB છે તથા યામ લખી દઉં તથા AH0 તથા B0K આપેલ છે. B0K આપેલા છે. બરાબર છે, તો therefore રેખાખંડ AB અથવા તો રેખા AB કઈ પણ બોલી શકો. રેખા AB નો x અંતખંડ કયો છે? સ્મોલ h તથા y અંતખંડ સ્મોલ k છે. બાળકો ધ્યાન રાખજો, x અંતખંડ h, y અંતખંડ k છે. તો રેખા AB નું સમીકરણ અંતખંડ સ્વરૂપ યાદ કરો. જો રેખાનો x અંતખંડ સ્મોલ a હોય, y અંતખંડ સ્મોલ b હોય, તો તેવી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. અહીંયા આગળ x અંતખંડ h છે, y અંતખંડ k છે. બરાબર, તો therefore રેખા AB નું સમીકરણ, therefore રેખા AB નું સમીકરણ કયું થશે? તો કે x square upon h square x upon h plus y upon k is equal to 1. equation number 1. રેખા AB નું સમીકરણ આવું કંઈક મળ્યું. પણ આપણે શું સાબિત કરવું છે? x upon a plus y upon b is equal to 2. મારે બે જોઈએ છે. તો h અને k એની કિંમત ક્યાંકથી શોધવી પડશે અને સમીકરણ a અને b ના સ્વરૂપમાં છે. ધ્યાન રાખો. ચાલો જોઈએ છે કેવી રીતે આગળ કામ કરીશું. ચાલો જોતા રહો. હવે અહીંયા ઇન્ફોર્મેશન આપી છે કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ કયું છે? તો કે P of AB. તો અહીંયા લખીએ, અહીં રેખાખંડ AB નું મધ્ય બિંદુ બરાબર P of AB. ચાલો, મધ્ય બિંદુ એટલે x યામ નો સરવાળો ભાગ્યા 2 અને y યામ નો સરવાળો ભાગ્યા 2. તો x યામ છે h વત્તા 0 ભાગ્યા 2, y યામ છે 0 વત્તા k ભાગ્યા 2. તો ઇક્વલ ટુ શું મળ્યા? P of A. ચાલો કમ્પેરીઝન કરો તો અહીંયા x યામ h/2 બરાબર સ્મોલ a છે, અહીંયા આગળ k/2 ઇક્વલ ટુ સ્મોલ b. h ને સૂત્રનો કરતા બનાવ્યો તો h બરાબર થઈ ગયા 2a
અને k બરાબર મળી ગયા 2b. જો અહીંયા આગળ h અને k ની કિંમતો a અને b ના ટર્મમાં મળી. હવે શું કે બંને કિંમતો સમીકરણ 1 માં મૂકી દો. તો therefore 1 implies x upon h plus y upon k equal to 1. h અને k ની કિંમત 2a અને 2b. તો x ના છેદમાં h 2a, y ના છેદમાં k 2b is equal to 1. હવે જુઓ બાળકો, આપણે આન્સર શું જોઈએ છે? x upon માત્ર a જોઈએ છે, y upon b બગડો જોઈતો નથી. તો આખા સમીકરણને 2 વડે ગુણી દો. તો x upon a plus y upon b is equal to 2 વડે ગુણ્યા 2, જે માંગેલ રેખાનું સમીકરણ, જે માંગેલ રેખાનું સમીકરણ. જોઈ લો બાળકો, બહુ જ સહેલો દાખલો છે. બરાબર છે, દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. આના પછીનો 19 નંબરનો દાખલો એ પણ લગભગ આના જેવો છે. ખાસ જોતા રહેજો. 19 નંબરના દાખલા તરફ જઈ રહ્યા છે. જરૂર પડે તો આ જગ્યાનો ઉપયોગ કરી શકીએ. 19 નંબરનો દાખલો બહુ સરસ મજાનો 10.2 19 નંબરનો દાખલો. બિંદુ RHK જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું બિંદુ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખાનું સમીકરણ શોધવાનું છે. રેખાનું સમીકરણ અહીંયા સાબિત કરવાનું નથી, શોધવાનું છે. પણ લગભગ દાખલો આવો છે. ચાલો રકમના થોડાક અંશ લખી દઉં. બરાબર છે, RHK રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું વિભાજન કરે છે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર છે. તો રેખાનું સમીકરણ શોધવાનું છે. ચાલો બાળકો, અહીંયા ધ્યાન રાખો, બહુ જ સહેલો દાખલો. હવે અહીંયા આગળ બિંદુ RHK આપ્યું છે. અહીંયા આગળ એવું બિંદુ હતું PAB. RHK અહીંયા આગળ વિભાજન કરે છે. કોનું? તો કે આવો જે રેખાખંડ હોય એનું વિભાજન કરે છે 1:2 ગુણોત્તરમાં. અહીંયા PAB શું હતું? મધ્યબિંદુ. ચાલો આકૃતિ પહેલા જોઈ લઈએ. આ થઈ ગયો આપણો y અક્ષ. અહીંયા છે x અક્ષ. ચાલો આ રેખા થઈ ગઈ બિંદુ A, બિંદુ B. A ના આયામ A0, B ના આયામ 0. હવે ધ્યાન રાખો, રેખાના અક્ષો, આ રેખા છે, રેખાને નામ આપી દઈએ L. રેખા L ના અક્ષો વચ્ચે જે રેખાખંડ બને છે AB નું વિભાજન કરે છે કોણ? તો કે બિંદુ RHK. કયા ગુણોત્તરમાં? 1:2. તો અહીંયા બિંદુ કહી દઈએ આપણે RHK. ગુણોત્તર કયો છે? 1:2 ગુણોત્તર માં વિભાજન કરે છે. તો આપણે રેખા L નું સમીકરણ શોધવાનું છે. આના જેવો દાખલો છે, બહુ સહેલો. આપણે અહીં આગળ પહેલા ધારી લઈએ, ધારો કે અક્ષો વચ્ચેનો રેખાખંડ કયો છે? AB છે, તથા A બિંદુ x અક્ષ પર છે, B બિંદુ y અક્ષ પર છે. એટલે યામ આપણે A0 0B ધારી શકીએ. બરાબર છે. ચાલો અહીં આગળ ધારો કે રેખા L
એ અક્ષો વચ્ચે રેખાખંડ AB બનાવે છે તથા યામ ધારી લઈએ તથા A0 અને B0B છે બરાબર છે આ બે બિંદુ આપણે ધાર્યા A0 B0B હવે શું જોવું પડે આપણે ચાલો હવે આ બિંદુનો ઉપયોગ કરીએ RHK બરાબર છે RHK પણ અહીંયા આગળ આપણે પહેલા લખી લઈએ આના જેવું રેખાખંડ AB નો x અંતખંડ A y અંતખંડ B છે અથવા તો રેખા L નો તો અહીં રેખા L નો x અંતખંડ સ્મોલ a તથા y અંતખંડ સ્મોલ b છે બરાબર છે x અંતખંડ સ્મોલ a y અંતખંડ સ્મોલ b તો રેખા L નું સમીકરણ તો therefore રેખા L નું સમીકરણ બાળકો કયું સ્વરૂપ આવે અંતખંડ સ્વરૂપ x upon a plus y upon b is equal to 1 આની અંદર a અને b ની કિંમત જેમ અહીંયા આગળ hk ની કિંમત મૂકી હતી એવી રીતે અહીંયા આગળ કોની કિંમત મૂકવાની છે a અને b આ બંનેની કિંમતો મૂકવાની છે જોતા રહેજો ખાસ હવે આગળ કેવી રીતે કામ કરીશું બહુ જ મહત્વનું છે બિંદુ RHK એનો ઉપયોગ કરીએ ચાલો શું લખીએ હવે તો અહીંયા આગળ બિંદુ RHK રેખાખંડ AB A તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે ચાલો લખી લઈએ તો અહીં બિંદુ RHK રેખાખંડ AB નું કયા તરફથી A તરફથી કયા ગુણોત્તરમાં 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર છે વિભાજન કરે છે ચાલો ધ્યાન રાખો બિંદુ R વિભાજન કરે તો વિભાજન સૂત્ર કદાચ ખબર હશે mx2 nx1 m n અને y એમ થશે my2 ny1 m n જો બાળકો અહીંયા આગળ m તરીકે શું છે 1 n તરીકે 2 છે x1 y1 તો a તરફથી તો x1 a y1 0 અને x2 y2 એટલે થશે 0 b તો therefore અહીંયા એક વખત સૂત્ર લખીએ RHK બરાબર સૂત્ર mx2 nx1 ના છેદમાં m n અહીંયા આગળ આવશે my2 ny1 ના છેદમાં m બાળકો mn તમને ખબર છે 1 2 છે જોતા રહેજો તો therefore HK બરાબર m એટલે 1 અને n એટલે 2 છેદમાં 1 વત્તા 2 અહીંયા 1 y2 અને n એટલે 2y1 upon 1 plus ચાલો a તરફથી વિભાજન તો a ના યામને શું કહેશો x1 y1 x1 થશે a અને y1 થવાનો 0 ચાલો x2 y2 x2 0 અને y2 થઈ જવાના b તો therefore જોતા રહેજો બહુ સહેલું HK બરાબર અહીં તો પહેલી ટર્મ 0 અંશમાં શું થાય 2a ના છેદમાં 3 2a by 3 ચાલો અહીં આગળ ખાલી 1 ગુણ્યા b એટલે b છેદમાં 3 આ તો 0 થઈ ગયા આપણે આ સમીકરણમાં a અને b ની કિંમત મૂકવાની ચાલો કમ્પેર કરો h બરાબર h is equal to 2a by 3 અને k is equal to b ભાગ્યા 3 a ને સૂત્રનો કરતા બનાવ્યો તો અહીંયા આગળ 3 h સાથે ગુણાય b
2 ક્યાં જશે છેદમાં તો 3h/2 સેમ એવી રીતે b બરાબર 3k। જો બાળકો કેટલું સહેલું થઈ ગયું। હવે શું કરવાનું છે તો કે a અને b આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકવાની। તો therefore 1 implies x upon a 3h/2 y upon b 3k બરાબર છેદના બગડાને ઉપર મૂકી દો તો અહીંયા થાય 2x upon 3h plus y upon 3k is equal to 1। આખા સમીકરણને 3 વડે ગુણી દો તો અહીંયા આગળ 3 વડે ગુણીએ તો આ 3 થઈ ગયા કેન્સલ એટલે અહીંયા મળે 2x upon h 3 કેન્સલ y ના છેદમાં k બરાબર 3। હજુ અમુક લોકો hk લસા લે છે તો એ રીતે કામ કરવું હોય તો hk લસા લઈને પણ બાળકો કામ કરી શકો છો। ઓકે અહીંયા લખીએ જે માગેલ રેખા L નું સમીકરણ જે માગેલ રેખા L નું સમીકરણ બાળકો ધ્યાન રાખો બહુ જ સારો દાખલો આઈએમપી કહી શકાય આ બંને દાખલા બરાબર છે મેથડ એકની એક જ સહેલા પણ છે। ઓકે ધ્યાન રાખીને કમ્પ્લીટ કરજો। હજુ આગળ બે દાખલા સ્વાધ્યાય 10.2 અને એક ઉદાહરણ બાકી છે આ જ લેક્ચરમાં જોવાનું છે। ઓકે જોઈ લઈએ આપણે। ચાલો બાળકો આગળ સ્વાધ્યાય 10.2 ની અંદર 16 અને 17 આ બંને દાખલા બાકી છે બરાબર છે। બંને દાખલા એકદમ સરખા છે। સ્વાધ્યાય 10.2 નો 16મો દાખલો 16 17 અને ઉદાહરણ 12 બરાબર છે। ઉદાહરણ 12 ઘરેથી આપવાનું છું ખાસ ધ્યાન રાખજો। 16મો દાખલો તાંબાના તારની લંબાઈ l બરાબર છે। અહીંયા તો લખું છું તાંબાના તારની લંબાઈ શું છે l છે અને આગળ સેલ્સિયસ તાપમાન કયું છે સેલ્સિયસ તાપમાન સેલ્સિયસમાં છે। વચ્ચે સુરેખ સંબંધ છે મતલબ રેખીય સંબંધ છે એક રેખા પરના બિંદુઓ હોય તેવો સંબંધ। એક પ્રયોગમાં જ્યારે l ની કિંમત 124.942 હોય ત્યારે તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ। પછી આપ્યું છે જ્યારે l બરાબર લંબાઈ વધી જો લંબાઈ કેટલી થઈ ગઈ 125.134 બરાબર ત્યારે ટેમ્પરેચર કેટલું છે 110 ડિગ્રી સેલ્સિયસ। તો l અને c વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો। બાળકો ધ્યાન રાખો l અને c વચ્ચેનો સુરેખ સંબંધ એટલે કે l અને c જે અત્યાર સુધી રેખાનું સ્વરૂપ ભણ્યા એમાં x અને y નો સંબંધ હતો એવી રીતે અહીંયા આગળ x ની જગ્યાએ l છે y ની જગ્યાએ અહીંયા આગળ શું છે c। આ ધ્યાન રાખો x ની જગ્યાએ l અથવા તો x ની જગ્યાએ તમે c પણ લઈ શકો બરાબર છે। x ની જગ્યાએ તમે c પણ લઈ શકો અને y ની જગ્યાએ l લઈ શકો લંબાઈ। ચાલો અહીંયા આગળ રેખીય એનો મતલબ શું બરાબર સુરેખ વિધેય છે એનો મતલબ કંઈક આવો થાય જોતા રહો x y ધારો કે અહીં આગળ હું તાપમાનનું વિચારું અને અહીં આગળ વિચારું તારની લંબાઈ। જો અહીં આગળ આ 20 ડિગ્રી સેલ્સિયસ આશરે પોઈન્ટ લખું છું 110 ડિગ્રી સેલ્સિયસ તમારે સમજવા માટે બરાબર। અહીં આગળ 110 તારની લંબાઈ 124 ધારો કે અહીંયા છે અને 125 ધારો કે અહીંયા આગળ છે બરાબર। તો આ રીતના બે બિંદુઓ આપણને કંઈક મળે છે ધ્યાન રાખો રેખીય બરાબર એટલે કંઈક આ રીતનું સમીકરણ આ રીતની રેખા આવશે l અને c ના સંબંધ। તો આ બિંદુ x એમ કયો છે 20 અને y એમ છે 124.942
અને આ બિંદુ છે એનો x યામ થવાનો 110, y યામ થશે 125.134. જોઈ લો અહીંયા બરાબર છે. આ બિંદુઓને નામ આપી દઈએ a અને b. અહીંયા આગળ તાપમાન એટલે કે અહીં આગળ સેલ્સિયસ માં છે તો c લખ્યું, લંબાઈ એટલે લેન્થ તો l. હવે જો બાળકો કેવી રીતે કામ કરવાનું છે બરાબર છે. અહીં જે ઇન્ફોર્મેશન આપી છે લખું છું. અહીં જ્યારે c બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ ત્યારે લંબાઈ કેટલી છે 124.942 તથા જ્યારે ટેમ્પરેચર વધ્યું એટલે ઓબ્વિયસ છે કોઈ પણ પદાર્થ હોય તો પીગળે. અહીંયા આગળ તાંબુ છે પીગળશે અને લંબાઈમાં વધારો થશે તો કેટલું થયું તો કે 125.134. હવે જો અહીંયા આગળ યામ સમતલમાં મેં બિંદુ સ્વરૂપે તો લખી દીધું છે. યામ સમતલમાં મેં કયા સ્વરૂપે લખ્યું છે બિંદુ સ્વરૂપે લખી દીધું છે. અહીંયા આગળ ધ્યાન રાખજો તો અહીં યામ સમતલમાં બિંદુ A કયું છે તો કે બિંદુ A 20 124.942 તથા B x યામ 110 y યામ 125.134 થશે. ચાલો યામ સમતલમાં બાળકો લખી દીધું છે. હવે શું કરવાનું તો આપણે L અને C નો સંબંધ શોધવાનો છે. L અને C નો સંબંધ તો કેવી રીતે જોતા રહેજો. તો હવે રેખા AB નું સમીકરણ બે બિંદુ સ્વરૂપ યાદ કરો. x - x1 / x2 - x1 બરાબર y - y1 / y2 - y1. પણ અહીંયા આગળ x અને y ની જગ્યાએ c અને l લખીએ છે. x ની જગ્યાએ અહીંયા આગળ સેલ્સિયસ છે, y ની જગ્યાએ લેન્થ લંબાઈ છે. બરાબર છે. ચાલો તો સૂત્ર લખીએ y - y1 બરાબર છે. તો સૂત્ર અહીંયા આગળ થશે l - l1 છેદમાં l2 - l1 બરાબર c - c1 upon c2 - c1. ચાલો બાળકો કિંમતો મૂકી દેવાની. l1 c1 બરાબર છે. l1 c1 આપણે કોને કહીશું તો કે પહેલું બિંદુ જોતા તો l માઈનસ ચાલો બાળકો આપણે વાત કરતા હતા L1 અને C1 કિંમત મૂકવાની છે તો C1 L1 અને આ બિંદુને કહી દઈએ C2 L. તો L1 આપણી જોડે છે 124.942 ના છેદમાં L2 એટલે આપણી જોડે છે 125.134 ઓછા 124.942 બરાબર C માઈનસ C1. C1 એટલે કેટલા છે તો કે 20. C2 છે આપણી જોડે 110 ઓછા 20. બાળકો ધ્યાન રાખજો. હવે સાદુરૂપ આપવામાં ખાસ બરાબર છે. ચાલો અહીં આગળ L માઈનસ 124.942 એવા ને એવા રહેશે. ચાલો અહીં આગળ અંશ એવું ને એવું એટલે L માઈનસ 124.942 ઇઝ ઇક્વલ ટુ અહીંયા C માઈનસ 20 એઝ ઇટ ઇઝ C ઓછા 20 એવા ને એવા. હવે અહીંયા આગળ 125.134 ઓછા 124.942 એટલે થશે 0.192. 0.192 અહીંયા આગળ બાદ બાકી 110 માંથી 20 બાદ કરો મળે 90. હવે બાળકો આનું વ્યવસ્થિત સાદુરૂપ આપવાનું છે.
બરાબર છે, વ્યવસ્થિત સાદુરૂપ આપવાનું છે, કેવી રીતે ખાસ જોતા રહેજો. તો therefore L minus 124.942 is equal to, અને લેજો ઉપર 0.192 અંશમાં છેદમાં 90 અને કૌંસમાં C minus 20 minus 124.942 એને સામે મોકલી દો તો L બરાબર 0.192 ના છેદમાં 90 કૌંસમાં C minus 20 plus 124.942. જોલો બાળકો બહુ સહેલું છે, બરાબર છે. તો આ આપણો L અને C વચ્ચેનો સંબંધ મળી ગયો. આપણો પ્રશ્ન એવો જ હતો કે L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. ચાલો, સંબંધ મળી ગયો. જોતા રહેજો. આગળ વાત કરીએ છીએ હવે આના પછીનો દાખલો, દાખલા નંબર 19. બરાબર છે, 17 નંબરનો દાખલો, 19મો દાખલો, એ બધા તો થઈ ચૂક્યા છે. ચાલો જોતા રહેજો. આના પછી 17 સેમ આ ટાઈપનો દાખલો, સેમ આ પ્રકારનો દાખલો છે. ચાલો અહીંયા આગળ જો એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ, 980 લીટર, તો અહીંયા આગળ લીટર અને એ દૂધના રૂપિયા, બરાબર છે. કેટલા લીટર? 980 લીટર દૂધ 14 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચે છે. અને 1220 લીટર દૂધ, 1220 લીટર દૂધ વેચે તો એ વખતે એ ભાઈને ભાવ મળે છે 16 રૂપિયા પ્રતિ લીટર. બરાબર છે, ધ્યાન રાખો. અહીંયા આગળ એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ વેચે, પણ દૂધનો ભાવ કેટલો? 14 રૂપિયા પ્રતિ લીટર. પણ જો દૂધનું પ્રમાણ વધી ગયું, એટલે કે 1220 લીટર દૂધ થઈ ગયું, તેનો ભાવ પાછો વધ્યો 16 રૂપિયા પ્રતિ લીટર. હવે આપણો આ પ્રશ્ન, દૂધની વેચાણ કિંમત અને માંગ, વેચાણ કિંમત એટલે 14 અને માંગ એટલે 980 લીટર, એ બંને વચ્ચે સુરેખ સંબંધ છે. સીમાના જેવો આકૃતિ દોરવાની હવે જરૂર નથી, તેમ માની લો તો તે પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકે? તો 17 રૂપિયાના ભાવે 17 રૂપિયા પ્રતિ લીટર કેટલા લીટર દૂધ એ વેચી શકે, એવો આપણો પ્રશ્ન છે. ખાસ અહીંયા આગળ ધ્યાન રાખો બાળકો. હવે અહીંયા આગળ કંઈક ધારી લઈએ. શું ધારીએ? તો કે રૂપિયાને આપણે ધારીએ x અને જે લીટર છે એને શું ધારી લઈએ? y. ધારો કે x એ શું ધારવાનું છે બાળકો? રૂપિયા. તો અહીં આગળ આપણે લખીએ, ધારો કે x એ પ્રતિ લીટર દૂધનો ભાવ દર છે. બરાબર છે, દૂધનો ભાવ છે. x શું છે? દર લીટરે કેટલા રૂપિયા છે એ દૂધનો ભાવ છે. અને y શું છે? તથા y એ દૂધનો જથ્થો દર્શાવે છે. દૂધનો જથ્થો લીટરમાં, દૂધનો જથ્થો લીટરમાં દર્શાવે છે. બરાબર છે. અહીંયા આગળ રૂપિયા એટલે x અને જથ્થો y. બરાબર, ખાસ ધ્યાન રાખજો. x લીટર અને y શું છે? જથ્થો. તો અહીંયા આગળ આપણી જોડે એવા બે બિંદુ મળે. પહેલું બિંદુ 14980 અને બીજું બિંદુ 16220. આવા બે બિંદુ મળે છે આપણને, ધ્યાન રાખજો. બરાબર છે. તો અહીંયા આગળ લખું છું. હવે યામ સમતલમાં આના જેવું છે, બિલકુલ આના જેવું. યામ સમતલમાં બે બિંદુ કયા છે જોઈ લઈએ. યામ સમતલમાં બિંદુઓ a, બિંદુ a નો x યામ 14 y યામ 980 તથા બિંદુ b x યામ 16 y યામ 1220 થશે. બરાબર છે. બે બિંદુઓના યામ અહીંયા આગળ આપેલા છે. તો રેખા AB નું સમીકરણ પહેલા શોધી લો, પછી આગળ વાત કરીએ. તો હવે
રેખા AB નું સમીકરણ, રેખા AB નું સમીકરણ સૂત્ર જાણો છો, y y1 upon y2 y1 બરાબર x x1 upon x2 x1. અહીંયા જે સૂત્રનો ઉપયોગ કર્યો છે સેમ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. ચાલો x1 y1 છે, આપણે સૂત્ર લખી દઉં, y y1 ના છેદમાં y2 y1 બરાબર x x1 ના છેદમાં x2 x1. therefore y y1, ચાલો y1 x1 x1 14 x1 મળ્યા 14, y1 980 અહીંયા થઈ ગયા 980, x2 16 અને y2 1220 બરાબર 1220. અહીંયા y ઓછા 980 એવા ને એવા. અહીંયા આગળ જો 220 વત્તા 20 એટલે અહીંયા આગળ મળશે બાળકો 240 અને અહીંયા આગળ x ઓછા 14 ના છેદમાં 16 માંથી 14 ગયા તો મળવાના છે 2 બરાબર. જો અહીંયા આગળ છેદ ઉડાડીએ 2 અને અહીંયા આગળ આવશે 12 120. તો therefore y minus 980 120 ને અહીંયા ગુણીએ 120x બરાબર છે 120x અહીંયા આગળ મળશે. આ ખાસ ધ્યાન રાખો. અને અહીંયા આગળ 14 અને 120 નો ગુણાકાર કરવો પડશે. ચાલો 14 અને ખાલી 12 નો ગુણાકાર કરો તો 14 ગુણ્યા પહેલા 10 વડે ગુણી દો 140 અને બીજા 2 વડે ગુણો 168. અહીંયા થશે 1680. બંને ટર્મ કઈ સામે 120x ઓછા y ઓછા 1680 વત્તા 980 બરાબર 0. એટલે આપણને ફાઇનલ સમીકરણ 120x ઓછા y અને 1680 માંથી 980 ગયા, 1680 તો ગયા, 1600 માંથી 900 ને બાદ કરો -700. ઓકે, હવે અહીંયા આગળ શું આપ્યું છે? ભાવ આપી દીધો છે 17 રૂપિયા લીટર. તો અહીંયા આગળ સમીકરણ 1 માં x ની જગ્યાએ આપણે મૂકવા પડશે 17. ચાલો અહીંયા આગળ જોતા રહેજો અને આપણે y શોધવાના થશે. હવે સમીકરણ 1 માં x બરાબર 17 મૂકતા 1 implies, ચાલો x ની જગ્યાએ 17 તો 120 ગુણ્યા 17 ઓછા y ઓછા 700 બરાબર 0. તો અહીં આગળ સાદુરૂપ આપો બાળકો 120 ગુણ્યા 17 ઓછા 980 ઓછા 900 સોરી 117 ગુણ્યા 100 સોરી 120 ગુણ્યા 17 ઓછા 700 બરાબર છે. y ને સામે લઈ ગયા એટલે અહીંયા કંઈક આવું મળવાનું છે 120 ગુણ્યા 17 ઓછા 700. તો હવે અહીંયા આગળ 17 રૂપિયા જો દૂધ વેચાય તો એની જોડે દૂધનો જથ્થો કેટલો રહેશે? આન્સર આવશે 1340. 1340 બરાબર છે બાળકો. આ ફાઇનલ આન્સર આપણી જોડે મળી ગયો. હવે આવો જ એક ઉદાહરણ છે, કહી દઉં ઉદાહરણ નંબર 22 એ ઘરેથી ગણવાનું છે. અહીંયા લખું ઉદાહરણ નંબર 22 સેમ આ પ્રકારનું છે હોમવર્ક. એક ડાઉટ હોય તો કોલ કરીને પૂછી શકો છો. ઓકે, ચાલો બાળકો લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું. વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને કામ કરી લેજો. છેલ્લા 2-3 દાખલા બહુ જ વ્યવસ્થિત છે. ઓકે.